હરીશભાઈ કેમ છો? હરીશભાઈ મજામાં? મજામાં દિલીપભાઈ, હું થોડોક સામાન લેવા ગયો હતો, તમારો Yes, કોલ yes, આવ્યો yes, હતો. yes. તો જરાક આજે શનિવાર છે ને? આઉટસાઇડ ઉપર હતો, શનિવાર હતો ને થોડોક સામાન લેવામાં હતો. હા, આઉટસાઇડ સરસ. ઉપર લઈ લીધો સામાન? શું હરીશભાઈ હા, સામાનમાં એ શું લીધું થોડોક ભાઈ તમે? સામાનમાં તો એમાં એવું છે દિલીપભાઈ, આ શનિવાર રજા હોય એટલે થોડીક સબ્જી તો લેવી જ પડે અમારે. પાછા મોટા મોટા ફ્રીજો આપ્યા તમા છે તમને. ના મોબાઈલ ના, એ ભગવાનની તમારા આશીર્વાદ સારા છે તમારા. ભલે અમારું વેલા મોડું જે કઈ થયું એ તમારા થયું ને? આશીર્વાદ સારા છે, અમે પહોંચી ગયા. ના ના, એકલા જ છે, ભલે મોડું થયું પણ આશીર્વાદ સારા. ધન્યવાદ છે તમારો, અમે ઓહો. પહોંચી ગયા. ના મોડું તો નહીં, હજુ તો બાકી કામમાં છે ભાઈ. તમારી બેંચ વાળા તમે મોડા નથી, તમે તો મીડિયમ. તમારું તો સમયસર થયું કેવાય ભાઈ. હજી બાકી પડ્યા છે 40% જવા વાળા બાકી છે મારે. 124 જણા ગયા, 102 જણા હજી વિઝામાં બાકી પડ્યા છે ભાઈ. શું છે બાકી ના શાંતિ? ના ના, તોય આરામથી એકલા. જો દિલીપભાઈ, મારે અહીં કામમાં અત્યારે તો શું હોય, કાર્પેન્ટર સેન્ટરિંગ કામમાં આવ્યો છું અત્યારે આપણે. હમ. તો અત્યારે કામમાં તો શું અહીંયા સ્ટીલનું હોય કે કાર્પેન્ટરનું હોય, કોન્ક્રીટ ભરતા હોય કામમાં, અમને એના ભેગા સાથે, કારણ કે એની ભાષામાં આપણે અનુકૂળ ન આવે એટલે એના ભેગા સાથે રાખ્યા યસ છે યસ યસ કે યસ. તમે આના ભેગા સાથે રહ્યો. ને મારે ટૂંકમાં શું, જ્યારે હું અહીંયા આવ્યો ને, અરે બીજા રૂમે હતો, ત્યાંથી મને બીજી સાઈડ ઉપર મોકલાવ્યો. બરાબર પછી 2 દિવસ કામ કર્યું એટલે મને બરાબર રૂમ ચેન્જ કરાવ્યો કે તમે બીજા રૂમ ઉપર જાઓ. બરાબર પછી મને બીજો રૂમ આપ્યો. પછી બરાબર ત્યાંથી મને કીધું હવે તમે આ સાઈડ ઉપર જાઓ. બરાબર. પછી ઈ સાઈડ ઉપર ગયો ને તો દિલીપભાઈ, મારે અહીંથી ઈ સાઈડ ને રૂમ મને એવી રીતના ગોઠવી દીધું એની કે મારે 15 મિનિટનો રસ્તો થાય. વાહ, 15 મિનિટનો રસ્તો થાય છે. એટલે 15 એટલે સવારે હું ટૂંકમાં બસમાં વયો જાઉં ને સાંજે ટૂંકમાં હું હાલીને આવતો રહું. 15 મિનિટ 20 મિનિટ થાય, 15 થી 20. 15-20 મિનિટ એટલે કાંઈ ન કહેવાય. તો કઈ ન કહેવાય, અમારા ઘરેથી તમારું ઓફિસ જેટલું થાય. બહુ તો દૂર, બસ બહુ નજીક જ દૂર છે ન તો કહેવાય. આપણે. એટલે એમાં એવું છે, અમે સૌ અહીં આવ્યા એટલે એકાઉન્ટનું અમને ખાતું ખોલાવી દીધું, બસનું કાર્ડ આપ્યું, એટીએમ કાર્ડ આપી દીધું અમને, ને અમને 600 શેકલ પણ રોકડા આપી પૂછીને દીધા. આપ્યા, હા. હા ના, ઈ પણ આપી દીધા. ભલે જમવામાં તો જેને અનુકૂળ લાગે એમ બનાવી લઈએ. હું તો બરાબર. મારી રીતે એટલો બનાવી લઉં. સારું, ઈ તો આપણે જેની જેવી અનુકૂળતા. હા પણ હા. ગુજરાતી મને રહેવામાં હાથે હથવારો હોય, કામમાં તે બધું બીજા ના કરતા એ થોડું. બધું સારું. હા, એ સારું છે. ને કંપનીએ રૂમ આપ્યો ને, રૂમથી મારે સાઈડ છે ને 15-20 મિનિટનો જ રસ્તો થાય. બરાબર બરાબર. એટલે સવારના હું બસમાં વયો જાઉં. બસ તારીખે મારે સાઈડ ઉપર ઉભે છે. સાંજે આવવા માટે મારે છે ને થોડું 10 મિનિટ વધારે ચાલવું પડે. એના કરતા હું ચાલીને આવું તો મને 15-20 મિનિટમાં હું સીધો વયો આવું રૂમ. ટોટલ કેટલી કલાક કામ કરો છો તમે ત્યાં? 12 કલાક હતી. પાડી નાખવાના છે ભાઈ. જાઓ તો એવું દિલીપભાઈ. હમણાં તમારી પેલા આપણે છે ને અત્યારે હું હમણાં છે ને વાતચીત નહોતી થતી છેલ્લા મહિના દિવસથી. આ થોડુંક પેલું હતું, આપણે દિલ્હીમાં મળ્યા એમાં એક દિલ્હીમાં આપણે મળ્યા બરોબર છે. બરાબર. એ પછી બરોબર. પાછું મારે દિલ્હી જવાનું થયું, બરોડા ને મુંબઈ ને છેલ્લે હમણાં ચેન્નઈ વાળું ચાલતું. ચેન્નઈ ઇન્ટરવ્યુમાં લઈ ગયા હતા 2 બસ બાંધીને 125 જણા. બરાબર. ચેન્નઈમાં આપણે 61 જણાને ચેન્નઈમાં પાસ કરીને આપણે લઈ આવ્યા. હજી છોકરા જે છે એ આવે છે, બસમાં છે. ગુજરાતની બોર્ડર જે છે એ ટપી ગયા છે, એટલે કાલ સાંજ સુધીમાં પહોંચવાની ગણતરી છે. પછી આજે શનિવાર હતો ને, શનિવાર મારે કવર કરવો હતો, એટલે હું 3 દિવસ ને 3 રાત ને એવડા મોટા કામ લઈને બેઠા હોય એટલે પછી બસમાં એટલો બધો સમય મારાથી ન નીકળે. એટલે કાલે છે ને બેંગ્લોર થી કાલે 12:30 વાગ્યાની ફ્લાઇટ હતી. એ કાલે 2:30 વાગે જે છે રાજકોટ ઉતારી મૂક્યો. એટલે કાલ સાંજે હું આવી ગયો પોરબંદર. આજે હું શનિવાર છે ને, તો તમારી યારે જેટલા વાત કરવાની બાકી હતી એની યારે શાંતિથી મારે વાતચીત થઈ જાય. એટલે હમણાં મહિના દિવસમાં એવી દોડાદોડીમાં હતો ને કે વાત કરવાનું રહી જતું. આની પહેલા મને તમારા સમાચાર મળ્યા હતા, અશોકભાઈ શ્રીરામ ફાઇનાન્સ વાળા અને વિપુલ સાહેબ આપણે સ્વામિનારાયણ પ્રિન્સિપાલ, એ 2 પાસેથી આપણને તમારા સમાચાર મળ્યા. આમ તો ફોનમાં વાતચીત થઈ હતી આપણે, પણ હું ધીરજથી શાંતિથી વાત કરું ને તો મારી આદત કે એક માણસ પહોંચ્યા પછી એને શું ત્યાં પરિસ્થિતિ છે, કેટલા રાજી છે, સેટિસ્ફેક્શન મળ્યું કે ના, એને બધું જે આ કંપનીને તરફથી જે મળવું જોઈએ મળ્યું કે ના, કાંઈ બાકી હોય તો એ આપવા આપણે પ્રયાસ ચાલુ કરીએ. નહીં, ચોક્કસ. અમને કંપનીએ જો રહેવા માટે રૂમ સારો આપી દીધો, સાઈડ ઉપર 15 મિનિટનો રસ્તો છે, એકાઉન્ટ ખાતું ખોલાવી દીધું, કાર્ડ આપી દીધું, રસોઈ માટે અમને સામાન આપી દીધો, રૂમમાં સગવડ પણ સારી છે, કોઈ ઓબ્જેક્શન છે જ નહીં અમારે. ને તમને આજે અત્યારે તમે કોલ કરવાનું છે ને, મેં ગયા શનિવારે જ તમને કોલ કરવો હતો, પણ તમને સમાચાર મળી ગયા હતા તમે ચેન્નઈ હતા.
હા એટલે તમારો ફોને હતો, મેં પછી ઓડિયો તમને નાખ્યો હતો, બરાબર, કારણ કે હા હું પાછા હા ચેન્નઈના શેડ્યુલમાં અમે હતા, અને 2 દિવસ 28 હા 29 અહીં ઇન્ટરવ્યુ કરાયું પોરબંદર, અને 30 બરોબર 2 બસ ભરીને ચેન્નઈ નીકળી ગયા. 3 દિવસ ને 3 રાત તો પહોંચતા થાય. પછી બરોબર ત્યાં 2 3 અને 4 અને 5 4 દિવસ ત્યાં રોકાવાનું થયું, બરાબર. 5 બરોબર તારીખે ત્યાંથી રિટર્ન હા ગયા. એટલે કારણ હા કે જવાનું દૂર લાંબુ, ના પછી રોકાવાનું બરોબર ત્યાં 4 દિવસ થયા. બધાના ઇન્ટરવ્યુ થઈ ગયા, હા 61 જણા પાસ થઈ ગયા. ઘણા સમયથી મહિના દિવસથી અમારે છે ને ઘણા લોકો હારે વાતચીત નહોતી થઈ, એટલે આજે સ્પેશિયલ હું યાદ કરીને બધા કામ મૂકી અને આજ લઈને બેઠો હું કે હાલો બધા હારે વાતચીત કરી લઉં. મેં બાકી મેં હમણાં હમ હમ 15 મિનિટ પહેલાની જ વાત કરું. 15 મિનિટ પહેલા નાનો ભાઈ સંજયભાઈ છે ને ઇન્ડિયાને જ વાત કરી. મેં કીધું દિલીપભાઈને ફોન કર્યો તો કે દિલીપભાઈને ગયા શુક્રવારે ફોન કર્યો. દિલીપભાઈ એમ કીધું હું અટાણે ફ્રી નથી, ચેન્નઈમાં છું. એ કે તું પછી હા ફોન કરજે. તો હમણાં જ હા ફોન કર્યો ને તો મને કે દિલીપભાઈ હારે વાત થઈ ગઈ, તો મેં કીધું હું પણ કોલ હમણાં કરી લઉં. સંજયભાઈ હારે મારે વાત થઈ હમણાં, બરાબર. એટલે મેં સરસ. હા એટલે એક મેં કીધું હાલો પરિવારમાંથી દિલીપભાઈની વાત. ના ના દિલીપભાઈ તમારા આશીર્વાદ સારા છે, અમે પહોંચી ગયા, બધી સરસ. વાંધો નથી, એક અત્યારે તો બધું રેગ્યુ છે. પરિવારમાંથી એક પરિવારમાંથી તમારે 3 જણા, 2 ભાઈઓ ને એક ભત્રીજો. હવે એક ભત્રીજો મારે હજી મોકલવાનો બાકી. એક ભત્રીજો હવે કમલેશભાઈ પાનખડિયા બાકી. હવે કમલેશભાઈ થોડાક સમયમાં પાનખડિયા કમલેશભાઈ, કારણ કે મેડિકલ તો બધું થઈ ગયું છે. હવે કમલેશભાઈનો વારો. કમ્પ્લીટ હવે બાકી અમારે બસ યોગ્ય અમે કાંઈ હોય બે. તો કયો. ના 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 કઈ ઓબ્જેક્શન નથી અમારે. સારું અમારે એક ભત્રીજો હજી એક બાકી છે, એને પહોંચાડી દે. 3 ને પહોંચી ગયા, 3 પહોંચી ગયા તો એક નહીં પહોંચી જાય. બસ 3 પહોંચી ગયા, એકને પહોંચાડી દો હજી 3 અમારે. પહોંચી ગયા બસ તો એક નહીં પહોંચી જઈશું. પહોંચી ગયા. એ સિવાય ને અમે આશીર્વાદ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. એ સિવાયના તમારે જેટલા વ્યક્તિએ કામ આપ્યું બધાને પહોંચાડો. બસ અમે એટલા આશીર્વાદ માગીએ ભગવાન પાસે કે બધાય કંપની પહોંચી ગયા. કંપની ખૂબ સારી છે, ખૂબ સક્ષમ છે, હમ બરાબર. આપણે બરોબર અહીંયા સારું કામ કરીએ છીએ, એમ કંપની સારું કામ કરે છે, હા અને ઇઝરાયલમાં હા સારું મળે છે. એટલે બધાનું ના કામ ના થાય સારું છે. છે. પણ વસ્તુ શું છે કે હા માની લ્યો કે આપણે 100 જણા એકયારે પાસ કરીને આવ્યા, 100 જણાને વિઝામાં હા નાખ્યા, બરોબર તો એવું જરૂરી નથી 2 હા મહિનામાં 3 મહિનામાં 100 ની વિઝા નીકળી જાય, બરાબર. હા મહિનાથીમાં વિઝા ચાલુ થાય, કોઈને 1 મહિનામાં, કોઈને 2 મહિનામાં, કોઈને 3 મહિનામાં, કોઈને 4 મહિનામાં. આપણે 6 મહિનાનું બરોબર ટાર્ગેટ આપીએ છીએ, બરાબર. એટલે હા જનરલી 4-5 મહિનામાં તો ઓલમોસ્ટ નીકળી જાય છે. થોડા ઘણા હા થોડા ઘણા બહુ ઓછા લોકો રહે કે જેને 6 કદાચ મહિના બે કે પાંચ જ ઉપર નીચે થોડું બે થતું હોય. પાંચ કદાચ. પણ હા એ બરોબર. થશે, જેને બાકી છે એમ નહીં થશે, ચિંતા નહીં. ના ના જેનું એ તો મેડિકલ થઈ ખાતરી ગયું છે ને, 100%. જેનું મેડિકલ આપણે કરાવ્યું છે એમને ઇઝરાયલ જવાનું ફાઇનલ. 100% ફાઇનલ, એ મને વિશ્વાસ છે. કોઈને ના, એક બે જણા હા નીકળ્યું છે, કોઈને ફેલ હતા અને કોઈને પાસ નો શંકા રહી હોય, પછી કોઈને હા પાસપોર્ટ એક્સપાયર થયો હોય તો આપણે એને પાસપોર્ટ રિન્યુ કરાવીએ છીએ. કોઈની એજ ઘટતી હોય, હવે છે ને 25 વર્ષથી નીચે વાળા નથી લેતા, એટલે કોઈની એજ ઘટતી બરોબર. હોય ને એવી કોઈ ક્વેરી આવે, કોઈને મેડિકલ ની ક્વેરી આવે, એ બહુ ઓછી, હા બહુ એટલે ઓછી, એટલે 1-2%, 100 એ 1-2 જણાને એવું થાય તો આપણે એમને જાણ કરી દઈએ, બરોબર. ભાઈ તમારું આ કયા કારણસર નહીં થાય. બાકી જેને કઈ વાંધો જ નથી એને ખાલી રાહ જ જોવાની વિઝાની, હા હા બરોબર. ના ના બરાબર. થઈ જશે, મને આટલું તો હા ખબર થઈ સરસ. ગયા. બસ 124 સરસ જણાનું થઈ સરસ. ગયું છે. સારું સારું. તમારે આવવાનું છે ને બસો કેટલે ક્યારે આવો? 200 નો ટાર્ગેટ છે ને આપણો, 200 માણસ પૂરા થશે ત્યારે આવશું ઇઝરાયલ. ચોક્કસ ચોક્કસ બોલશે. 124 પહોંચી ગયા છે. ચોક્કસ સારું સારું ભલે સારું. ભલે હજી મળીએ મને છીએ, અમારે વિશ્વાસ. યોગ્ય કાંઈક પણ કામકાજ હોય તો કહેજો. હા, ફોન ચોક્કસ ના ચોક્કસ ઉપડે જય તો માતાજી. ઓડિયો નાખી દેવાનો, ફોન ના ઉપડે તો ઓડિયો નાખી ના દેવાનો, બરાબર. ચોક્કસ આવજો, ચોક્કસ દિલીપભાઈ. આવ્યો, મળીએ છીએ. જય